ભાયાવદરમાં ચોમેર વિકાસની લહેર. સીમ વિસ્તારના ખેડૂતો અને રાહદારીઓ માટે પીપળેશ્વર મંદિર સામે નવો સીસી રોડ અને કોઝવેનું કામ પ્રગતિમાં. શહેરમાં હાલ વિકાસ કાર્યોની વણઝાર ચાલી રહી છે. નગરપાલિકા અને ભાજપ ટીમ દ્વારા લોકહિતના અનેક કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર મુખ્ય માર્ગો જ નહીં, પરંતુ સીમ વિસ્તારમાં વસતા માલધારીઓ અને રાત દિવસ મહેનત કરતા ખેડૂતોની સુવિધા માટે પણ ઐતિહાસિક કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભાયાવદરના જાણીતા પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા મુખ્ય રસ્તા પર નવો સીસી રોડ અને કોઝવે બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ એ મહત્વનો માર્ગ છે જે પીપળેશ્વર મંદિરથી વાવડી નેસ, જૂનો માંડાસણ અને પાનેલી તરફ જાય છે. આ સીમ વિસ્તારના તમામ ખેડૂતો, માલધારીઓ અને રાહદારીઓ માટે અવરજવરનો આ મુખ્ય આધાર છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય આયોજન સાથે પાણીના નિકાસ માટેના મોટા ભૂંગળા નાખીને મજબૂત કોઝવે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની ઉપર ગુણવત્તાયુક્ત સીસી રોડનું કામ હાલ પ્રગતિમાં છે. આ કામ આગામી 4 થી 5 દિવસમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે, જેથી ચોમાસા પહેલાં જ સ્થાનિકોને મોટી રાહત મળી જશે. ભાયાવદરમાં અવિરત વિકાસ યાત્રા. ભાયાવદર ગામમાં તો એટલા બધા વિકાસના કામો ચાલુ છે કે ગણાવીએ એટલા થોડા પડે. આટલા કામો થયા હોવા છતાં ભાજપ ટીમ અને નગરપાલિકાના સભ્યો અહીં જ અટકવાના નથી. આગામી સમય માટે પણ નવી ગ્રાન્ટો મંજૂર કરી લાવવામાં આવી છે અને હજુ પણ વધુને વધુ લોકોપયોગી કામો શરૂ કરવામાં આવનાર છે. સીમ વિસ્તારના લોકો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા તાજેતરમાં જ આંબરડી નેસ ખાતે પણ માલધારીઓ અને ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખીને કોઝવેનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભાજપ ટીમ અને નગરપાલિકાના તમામ સભ્યો હંમેશા એવા જ પ્રયત્નો કરે છે કે ભાયાવદરમાં વધુમાં વધુ વિકાસ કાર્યો થાય. ગામની અંદર તો સુવિધાઓ સુધરી જ છે, પરંતુ સીમ વિસ્તારમાં પણ અત્યાર માર્ગો પણ શક્ય એટલી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે ભાજપ ટીમ હંમેશા તત્પર અને કટિબદ્ધ છે. પ્રજાના સાથ અને સહકારથી ભાયાવદરને એક આદર્શ અને સુવિધાસભર નગર બનાવવા માટે અમે અવિરતપણે વિકાસના કામો કરતા રહીશું. વિકાસનું કામ બોલે છે, ભાયાવદર આગળ વધે છે.